વેલકમ બેક. પંચમહાલમાં દેરાસરમાં મૂર્તિ ખંડિત કરનાર ઝડપાયા છે. મૂર્તિઓ ખંડિત કરનાર 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. દેરાસર નજીક પડેલા પથ્થરોથી મૂર્તિઓને ખંડિત કરી હતી. સામાન્ય બાબત અને મસ્તીમાં મૂર્તિઓ ખંડિત કર્યાની માહિતી છે. ઘોઘંબાના ધનેશ્વર ગામે દેરાસરમાં મૂર્તિઓ ખંડિત કરાઈ હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો મસ્તીમાં મૂર્તિઓ ખંડિત કર્યા હોવાની માહિતી મળી રહી છે. 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સામાન્ય બાબત અંગે મસ્તી કરતા હતા અને ત્યારે આ મૂર્તિઓ ખંડિત કરી હતી. ચમહાલની આ ઘટના છે કે જ્યાં મૂર્તિઓ ખંડિત કર્યાની જે ઘટના હતી તે સામે આવી હતી, જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી. આજુબાજુમાં રહેલા સીસીટીવી ચેક કરતા પોલીસે આ 3 જેટલા આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ 3 આરોપીઓની પૂછપરછમાં આ માહિતી મળી છે કે મસ્તી કરતા મૂર્તિઓ ખંડિત કરી હતી. પોલીસે 3 આરોપીઓની જે શંકાસ્પદ હતા તેમની સઘન પૂછપરછ કરતા આ જે 3 આરોપી છે તેમણે આ ગુનો કરેલો હોવાનું આ તપાસ દરમિયાન માલુમ પડેલું છે. આ જે છોકરાઓ છે એમણે